વેલકમ પ્રિયજનો, સ્વાગત છે તમારું ધ લાઈફ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ તમે જુઓ છો. આશીષને પામો. વિષય છે ખોવાયેલાને બચાવવા. આવો પ્રાર્થના કરીએ. સ્વામી ધન્યવાદ ઈસુના નામમાં પ્રાર્થના કરું છું. નાશમાં જતા આત્માને બચાવવાની ક્ષમતા લાયકાત તમે તમારા લોકોને આપી છે. પવિત્ર આત્માની મદદ ખૂબ રહે મારી પ્રાર્થના છે. સર્વને તારા સામર્થ્ય હાથમાં સપોચાવો. પવિત્ર આત્મા સાથે લઈને કામ કરીએ. ઈસુના નામમાં માંગુ છું. આમીન. ઓકે, હાથ ઊંચા કરીને બોલીએ હાલેલુયા. હાલેલુયા. તો નીતિ વચનનું પુસ્તક તેનો 30મો અધ્યાય 25, 26, 27. નીતિ વચનનું પુસ્તક તેનો 30મો અધ્યાય 30મો અધ્યાય અને બધા જુઓ 30મો અધ્યાય કાઢો અને હું તમારા માટે વાંચું છું કે 25, 26, 27, 28, 24 થી વાંચી લઉં છું. 4 વાના પૃથ્વી પર નાના છે, પણ તેઓ અતિશય શાણા છે. કીડી કઈ બળવાન પ્રજા નથી, પણ તેઓ ઉનાળામાં પોતાનો ખોરાક ભેગો કરે છે. કલમ 26. સસલા તો ઘણી જ નિર્બળ પ્રજા છે, તો પણ તેઓ પોતાના રહેઠાણ ખડકોમાં બનાવે છે. કલમ 27. તેઓને રાજા હોતો નથી, તીરોને રાજા હોતો નથી, તો પણ તેઓ સર્વ ટોળા બંધ નીકળે છે. કલમ 28. ગરુડીને તું તારા હાથથી પકડી શકે છે, તો પણ તેઓ રાજાઓના મહેલોમાં હરે ફરે છે. આ 4 પ્રાણી છે: કીડી, સસલા, તીર અને ગરુડી. આ 4 પ્રાણી નાનામાં નાના. તો એ લખ્યું છે સાણા છે, એમ લખ્યું છે. નાનામાં નાના છે તો પણ બહુ જ સારા છે. પહેલી બાબત, કીડીને જુઓ. 25મી કલમ. કીડી કઈ બળવાન પ્રજા નથી, પણ તેઓ ઉનાળામાં પોતાનો ખોરાક ભેગો કરે છે. હવે કીડીને આપણે જોઈએ, કીડી લાઈન બંધ ચાલે છે. તમે જોઈ હશે ને, કીડી કેવી લાઈન બંધ ચાલે. કોઈ રાજા નથી, કોઈ હાકેમ નથી, કોઈ આગેવાન નથી, તો પણ તે એકતા તોડતી નથી. તમે વચમાં જરાક લાઈનમાં ચાલતી ઈશારો કરી આપો ને, તો પણ સાહેબ પકડીને નીકળી જશે, પાછી લાઈન બનાવી દે. કીડી લાઈનને તોડે ને. ચાલો બધા વ્યક્તિ બોલો, કીડી લાઈન તોડતી નથી. અગર માની લો કે તમારી વચમાં કોઈ એવો વ્યક્તિ આવી જાય, ને તમારી લાઈનને તોડે, એકતાને તોડે, તો પણ દેવ તમને વચન આપશે, તમારી એકતાને પ્રભુ તૂટવા દેશે નહીં. એકતાને પ્રભુ તૂટવા દેશે નહીં. જો કલમને જુઓ. કીડી કઈ બળવાન પ્રજા નથી. કીડી ઉપદેશને બતાવતી એક પ્રતીક છે. કીડી એક પ્રચાર ઉપદેશ કરો ને, એને બતાવતું એક પ્રતીક કહેવાય. કેમ? એકતા નહીં તોડે ને, સંગઠન નહીં તોડે. આજે કઈ સેવકોની અંદર એકતા તૂટી જાય છે, સંગઠન તૂટી જાય છે. પરંતુ અહીંયા કીડીને જોઈને આપણે નાનામાં નાનું પ્રાણી છે એને સમજીને શીખીએ. અને બાઇબલ એમ કહે છે કે કીડી ઉપદેશને બતાવતો એક પ્રતીક છે. આત્માને ભેગા કરવું. કીડી સમય પ્રમાણે ખોરાક ભેગો કરે છે. કીડી સમય પ્રમાણે ભેગો કરે છે ખોરાક. આપણે પણ ચોમાસું આવવાનું હોય તે પહેલા 4 મહિના ચાલી રહે એટલું ખાવાનું ભરાવી દે છે ને. આટલું ચોમાસામાં ભલે ચાલ્યા કરશે, પણ કીડીને આપણે જોઈએ, ઉનાળામાં પોતાનું ખાવાનું ભેગું કરે અને લાઈન તોડે નહીં, એકતામાં સંગઠનમાં રહે. આપણે પણ પ્રભુની ભક્તિ કરતા કરતા એકબીજાને ફોન કરીને પણ એકતામાં સંગઠનમાં રહેવાનું છે. આપણી એકતાને તોડવાની નથી. ખોવાયેલાને પ્રભુ બચાવવા માટે આવ્યો. આપણે ખોવાયેલા હતા, પ્રભુએ આપણને બચાવ્યા છે. તમારા મારફતે પ્રભુ બીજાઓને પણ બચાવે. બાઇબલને જોઈએ. બીજું, સસલું. સસલા 26મી કલમ. સસલા તો ઘણી જ નિર્બળ પ્રજા છે, તો પણ તેઓ પોતાના રહેઠાણ ખડકોમાં બનાવે છે. બાઇબલ આપણને એમ કહે છે, પરમેશ્વરનું વચન આપણને એમ કહે છે, સસલા તો ઘણી જ નિર્બળ પ્રજા છે, તો પણ તેઓ પોતાના રહેઠાણ ખડકોમાં બનાવે છે. સસલા એની દોડ પણ બહુ જબરજસ્ત છે. નાનું
પણ ખડકોમાં ઘર બનાવે, રહેવાની જગ્યા, ખડક પર પહાડોમાં રહેવાની જગ્યા બનાવે. કેટલાક લોકો સસલા પાડે છે. સસલાને જોઈને પણ આપણે કંઈક શીખીએ. પહાડોમાં ખડકો પર ઘર બનાવે છે અને ઈસુ ખ્રિસ્ત પોતે ખડક છે. બાઇબલમાં લખેલું છે બે વ્યક્તિ, એક મૂર્ખો, એક ડાયો માણસ. ડાયા માણસે ખડક પર ઘર બનાવ્યું અને મૂર્ખે રેતી પર ઘર બનાવ્યું અને બંનેને રેલના સપાટા લાગ્યા, દુઃખના, બીમારીના, સમસ્યાના, આપદાના સપાટા લાગ્યા. પ્રિય લોકો સાંભળો, અને માની લો કે કોઈક મૂઠ મારવાના સપાટા, મંત્ર વિદ્યાના સપાટા પર વાગ્યા હોય, પરંતુ એમ લખેલું છે કે રેતી પર જેને બાંધેલું ઘર ઉતાવળથી, ખડક પર ઘર બાંધેલું નહીં, એને સપાટા વાગ્યા, તરત પડી ગયું અને એ ઘરનો સમૂળગો નાશ થયો. ઘર કોણ? માણસ. અને જેને ખડક પર ઘર બાંધ્યું એ તો વિશ્વાસ યોગ્ય છે. ખડક પર ઈસુ ખ્રિસ્ત છે. એને સપાટા વાગ્યા પરંતુ એ ઘર પડ્યું નહીં. જ્યારે પૃથ્વી પરની મુસાફરી દરમિયાન આવા અનેક પ્રકારના સપાટાઓ આપણા જીવનમાં આવે, પણ આપણે ખડક પર ઘર બાંધેલું રાખીએ. જેમ સસલાને જોઈએ, નાનામાં નાનું પ્રાણી, પહાડોમાં અને ખડકોમાં પોતાની રહેઠાણની જગ્યા બનાવે છે અને ઈસુ આપણું રહેઠાણ છે. ચાલો હાથ ઊંચા કરીને બોલીએ, ઈસુ અમારો પ્રભુ, એ અમારી રહેઠાણ છે, એ અમારી રહેવાની જગ્યા છે, એ અમારી સંતાવાની જગ્યા છે. બધા બોલીએ હાલેલુયા. ફરી એકવાર બોલીએ હાલેલુયા. જોરમાં બોલીએ હાલેલુયા. આપણે જોઈ શકીએ છીએ સંયોગનો સિદ્ધાંત બળવાન નથી, પણ પહાડોમાં પોતાનું રહેઠાણ બનાવે છે. સેવાને બતાવે છે. સસલાની વાતો, એકતામાં સામર્થ્ય છે, તે જાણે છે. પાઉલ કહે છે ખોવાયેલાને બચાવવા, ખોવાયેલાને બચાવવા. હવે પિત્તર, ઈસુ પિત્તરની નાવમાં પ્રચાર કરે છે માછલીને પકડવાની વાતો, માછલીને પકડવાની વાતો સમજાવે છે. અને પિત્તરને પ્રચાર કર્યો, બધા શિશુએ સાંભળ્યું. ઈસુ નાવમાં બેસીને પ્રચાર કરે છે. પછી એને કીધું પિત્તર ઊંડાણમાં જા ને માછલા પકડવા માટે. પિત્તરે કીધું પ્રભુ મેં આખી રાત મહેનત કરી, એક પણ માછલું પકડ્યું નથી, એક પણ માછલું પકડ્યું નથી, પણ તમે કહો છો તો તમારે કહેવાથી ઊંડાણમાં જાળો નાખીશ. ઊંડાણમાં જઈને જાળો નાખી તો પુષ્કળ માછલાનો જથ્થો તેને ઘેરી લીધો અને બીજાઓની મદદ એને માંગવી પડી. ત્યારે એ પોતે ઝૂકી ગયો અને પ્રભુને કહે છે પ્રભુ હું પાપી છું, મારી પાસે તું જા. ઈસુએ કહ્યું અત્યાર સુધી તું માછલા પકડતો હતો, હવે હું માણસોને પકડનાર તને કરીશ. એટલે ખોવાયેલાને બચાવવાની વાત કરે છે, ખોવાયેલાને બચાવવાની વાત કરે છે. અને સેલ ચર્ચ કેવી રીતે ખોવાયેલાને બચાવવા તેને આપણે સમજીએ. ત્રીજું પ્રાણી, ત્રીજું, અને ત્રીજું કયું છે? તીડ. કલમ 27. તીડોને રાજા હોતો નથી તો પણ તેઓ સર્વ ટોળા બંધ નીકળે છે. જો ને અત્યારે માર્ચ મહિને 22 તારીખે લોકડાઉન થઈ ગયું, ત્યાર પછી તીડ દેખાયા હતા ને, है ना मिस्त्री भैया? बहुत तीड़ टीवी पर भी दिखाते थे. पुष्कળ તીડ, ઝુંડ ને ઝુંડ ઉડે. તો એને તો કોઈ રાજા નથી, સમજો છો ને? તીડને કોઈ રાજા નથી, કોઈ હાકેમ નથી, તો પણ સર્વ ટોળા બંધ નીકળે છે. એકતા સંગઠનને તોડતા નથી. તો કીડી પરથી, સસલા પરથી અને તીડ પરથી આપણે શીખીએ. આપણે ઘર પણ ખડક પર બનાવેલું રાખીએ, એ આપણી રહેવાની જગ્યા છે, આપણું ઠેકાણું છે, આપણું રહેઠાણ છે અને ખડક ઈસુ ખ્રિસ્ત છે. બીજી બાબત, તીડને જોઈએ ને કીડીને જોઈએ, એકતામાં રહે છે, ટોળા બંધ રહે છે. તીડ પણ, કીડી તો લાઈનમાં જ રહે છે, લાઈન ની તોડે. ચાલો હાથ હલાવીને જરાક બોલીએ, કીડી બળવાન પ્રજા નથી. બોલો તો ખરા જોડમાં, હાલેલુયા. કીડી બળવાન પ્રજા નથી. બળવાન છે. તમે તમારા ઘરમાં જોયું કે નહીં? कीड़ी मारवा माटे दवा भी तो लाता है ने, कीड़ी को मार डालेंगे, बिगाड़ कर रही है, तो कीड़ी माटे आपरे दवा लाવીએ છે, છાંટીએ છે, પણ જરા જોયા કરીએ, લાઈન કેમ તોડતી નથી?
તમે વચમાં લાइन में चलती हो आंगળી मारी આપજો, फिर से वो लाइन में चलेगी, पाछी वो लाइन में चालશે, और एकता तो नहीं तोड़े, एकता तो नहीं तोड़े, लाइन तो नहीं तोड़े, तोड़े के लाइन? હવે આ લાઈન તોડવાનું કોણ? લાઈન તોડવા વાળું કદાચ તમારી લાઈનને કોઈ તોડવા માટે પ્રયત્ન કરતું હોય, કરે કરે એવા લોકો છે જે લાઈનને બી તોડે, એકતાને બી તોડે. ટોળા બંધ ઉડે છે ને તેને તોડવા માટે પ્રયત્ન કરે, ટોળાને પણ તોડવા માટે પ્રયત્ન કરે, લાઈનને પણ તોડવા માટે પ્રયત્ન કરે. સમસ્યા ગમે તેનો કબજો કરે, સેવકનો પણ કબજો કરે, જુવાનનો પણ કબજો કરે, ગમે તેનો કબજો કરીને લાઈનને તોડવા માટે પ્રયત્ન કરે. પરંતુ યાદ રાખો, તમારું ઘર ખાટ પર બાંધેલું રાખો. બોલો હાલેલુયા, જોડો બોલીએ હાલેલુયા. ચાલો અમારું ઘર, જોડો બોલીએ અમારું ઘર ખડક પર બાંધેલું રહેશે. જોડો બોલો અમારું ઘર ખડક પર બાંધેલું રહેશે. હાથ હલાવીને કે ખડક મારો યેસુ છે. બોલો હાલેલુયા. હવે આગળ જઈએ, આપણે આગળ જોઈએ. જો આ કેટલા અદ્ભુત ટોળા બંધ ઉડે છે, એકતામાં રહે છે, એકતા સંગતમાં રહે છે. પણ ચોથું ગરોળી 28, ગરોળને તું તારા હાથથી પકડી શકે છે તો પણ તે રાજાઓના મહેલોમાં હળે ફરે છે. અરે વાહ સુલેમાન, વાહ સુલેમાન રાજાને આવું જ્ઞાન. સસલાની વાતો કહી દીધી, તીરની વાતો કહી દીધી, કીરની વાતો કરી દીધી, ગરોળીની વાતો કરી દીધી. ગરોળી ચપકલી લાઈન બંધ ટોળાની સાથે તીર ઉડે, કીડી લાઈન બંધ ચાલે, સસલો ખડકમાં ઘર બનાવે. અને અહીં આપણે જોઈએ ગરોળી તો રાજા જેવા રાજાના મહેલમાં પડે. રાજાના મહેલમાં વિચાર કરો તો રાજાના મહેલમાં ગરોળી કેવી રીતે જતી રહે? મારે તમારે કોઈ જે મોટા કહેવાય છે, રાજા કહેવાય છે, એના ઘરમાં તો જવું પડે ને. જો ગરોળી જઈ શકે તો હું ને તમે કેમ નહીં જઈ શકીએ? જો ગરોળી જઈ શકે તો હું ને તમે કેમ નહીં જઈ શકીએ? જરૂર જઈ શકીએ. ગરોળી ઘરમાં પ્રવેશે છે તેવી રીતે ઘરમાં તમે પ્રવેશ કરશો, તે ઘર તારણ પામશે, તે ઘર તારણ પામશે. ખોવેલાને બચાવવાના છે, પ્રવેશ ઘરમાં ગરોળીની જેમ પ્રવેશ કરો. લુક 5મો અધ્યાય 1 થી 4. લુક 5મો અધ્યાય 1 થી 4. લુક 5મો અધ્યાય 1 થી 4. લુકની લખેલી સુવાર્તા રીખાબા શંદારા બારી બશતોરા બારી ખા. લુક ની લખેલી સુવાર્તા 5મો અધ્યાય 1 થી 4. હું વાંચું છું. હવે ઘણા લોકો તેના પર પડાપડી કરીને દેવની વાત સાંભળતા હતા. ત્યારે તે ગણેશ નરેશના સરોવરને કાંઠે ઊભો રહ્યો હતો. કલમ 2. તેને સરોવરને કાંઠે લાગેલી 2 હોડી દીઠી, પણ માછીઓ તેઓ પરથી ઉતરીને જાળો ધોતા હતા. તે હોડીઓ માની એક સિમોની હતી, તેના પર તે ચડ્યો ને તેને કાંઠાથી થોડે દૂર હંકારવાનું કહ્યું. તેને તેમાં બેસીને લોકોને બોધ કર્યો. કલમ 4. બોધ કરી રહ્યા પછી તેને સિમોને કહ્યું કે ઊંડા પાણીમાં હંકારીને માછલા પકડવા સારું તમારી જાળો નાખો. 5મી કલમ. સિમોને તેને ઉત્તર આપ્યો કે સ્વામી, અમે તો આખી રાત મહેનત કરી પણ કશું પકડ્યું નહીં, તો પણ તારા કયાથી હું જાળો નાખીશ. ત્યારે પ્રભુ કહે છે કે ઝાડ નાખો તો નાખવાનું છે. ઝાડ શું છે? પરમેશ્વરનું વચન. ઝાડ પરમેશ્વરનું વચન છે. અને મારા પ્રિય, જ્યારે ઝાડ જ ફાટી ગયેલી હોય તો તે વ્યક્તિ ઝાડ નાખશે તેમાં એકે માછલું નહીં આવશે. તો ફાટેલી ઝાડને સાંધી દો. અને જે વ્યક્તિ ફાટેલી છે એ જ ઝાડ નાખ્યા કરે છે, એકે માછલું નથી આવતું, ત્યારે જીતેલાને જીતે છે. કેમ કે ઝાડમાં આવતી નથી, તે માછલી નથી આવતી. તે શું કરે? જીતેલાને જીતે, જીતેલાને જીતે. કેમ કે ઝાડ ફાટેલી છે, ઝાડને સાંધતા આવડતું નથી. ઝાડને ધોતા પણ શીખો. ઝાડ ફાટેલી છે તો સાંધતા પણ શીખો. અને જ્યારે વચ્ચેની સેવકાઈની અંદર તમે નીકળશો, પવિત્ર આત્માની મદદ તમને જરૂર મળશે. ઈસુ પિત્તરના સંસ્થામાં પ્રવેશ કર્યો
ગરોળીની જેમ પિત્તરનું સંસાર તારણ પામ્યું. ગરોળીની જેમ ઘરમાં ઘૂસતો દેવ તમારા માટે દ્વાર ખોલશે. તમે તે નાવ પર પ્રવેશી જાઓ. દેવ તમારો ઉપયોગ કરશે. લુક 5 અને 8મી કલમ જુઓ. તે જોઈને સિમોન પીતરે ઈસુના પગ આગળ પડીને કહ્યું કે ઓ પ્રભુ, મારી પાસેથી જા, કારણ કે હું પાપી માણસ છું. કલમ 9, કેમ કે માછલાનો જે જથ્થો પકડ્યો હતો તેથી તે તથા તેના સર્વ સાથીઓ અચરજ થયા. પણ ઈસુએ કહ્યું, હવેથી તું માછલાને નહીં, માણસોને પકડનાર થઈશ. કલમ 10, જબ્દીના દીકરા યાકૂબ તથા યોહાન જેઓ સિમોનના ભાગ્યા હતા તેઓને પણ અચંબો લાગ્યો. તમે માછલા પકડવા જાઓ ત્યારે માની લો કે 3 જણા ગયા, 4 જણા, તો તમે પકડ્યા પછી એક વ્યક્તિ વધારે લઈ લઈને 3 ને ઓછું આપે કેવું લાગે? આગળ 2 જણા પકડવા ગયા અને 2 જણામાંથી સરખો ભાગ નહીં પાડ્યો અને એકે વધારે લઈ લીધું, એકને ઓછું આપ્યું, તો તે તો નહીં કહી શકશે, પણ તો મનમાં તો દુઃખી છે ને. પિત્તરની સાથે જેટલા બી માછલા પકડનારા હતા ને ભાગ્યા હતા, બધાને સરખો ભાગ પિત્તર આપ્યો. કેમ કે એના ભાગ્યા હતા. તમે કોઈ વાર કોઈની સાથે ભાગ્યા રહ્યા હતા નહીં? માછલા જ પકડવાની વાત નથી કરતો, બીજી કોઈ બાબતોમાં ભાગ્યા. ભગુભાઈ, ગમે ત્યારે કોઈમાં તો ભાગ્યા રહ્યા હશે ને, ભાગ પાડ્યો હશે ને, है ना मिस्त्री भैया? हाँ देखो, हम लोग भागीदारी में काम कर रहे हैं. अगर जितना पैसा आएगा, अगर मान लो कि इतना कमाए तो सबका सरखा भाग में होना चाहिए. कोई ज्यादा ले लेगा तो नहीं चलेगा. कह नहीं सकेगा, लेकिन मन में तो दुखी होगा. તો પિત્તરની સાથે જેટલા લોકો હતા અને એ બધા ભાગ્યા હતા. એ શું હતા? ભાગ્યા હતા. તેઓને પણ આ બાબતો જોઈને અચંબો લાગ્યો. ઈસુએ સિમોનને કહ્યું કે બીમાં હવેથી તું માણસો પકડનાર થશે. પિત્તર, હવે તું બીતો નહીં, હવે તું માણસ પકડનાર થશે. જરા બાઇબલ ખોલીએ, પિત્તરનું પુસ્તક 5મો અધ્યાય. હવે બાઇબલ કહે છે, તમારામાં જે વડીલો છે તેઓનો હું સાથી વડીલ. પિત્તર કહે છે, તમારી અંદર જે વડીલો છે, જો આપણે અહીંયા વડીલો છે, જે આપણે અહીંયા મંડળીમાં વડીલો છે, તે વડીલો હંમેશા આગળ પડીને કામ કરતા હોય છે. તો વડીલોના આધીન થવાનું, સેવકોના આધીન થવાનું, એમ પિત્તર કઈ કર્યો છે. તમારામાં જે વડીલો છે તેઓનો હું સાથી વડીલ તથા ખ્રિસ્તના દુઃખોનો સાક્ષી તથા પ્રગટ થનાર મહિમાનો ભાગીદાર છું. એથી તેઓને વિનંતી કરું છું. કલમ 2, દેવનું જે ટોળું તમારામાં છે, જે વિશ્વાસ કરનાર લોકો છે, પ્રભુની પાસે આવ્યા છે, તેને પરમેશ્વરના વચનથી તેનું પ્રતિપાલન કરો. તેને પરમેશ્વરના વચન આપો. વચન જ છે જે સ્વર્ગ સુધી પહોંચાડશે. વચન જ છે જે આત્માને તાજો કરે છે. વચન જ છે જે આકાશમાં સદા સ્થિર છે. વચન જ છે જે જીવન સમર તથા 2 ધારી તલવાર કરતા પણ વિશેષ તીક્ષ્ણ છે. એ જીવને, આત્માને, મજ્જાને, સાદાને જુદા પાડે એટલે સુધી વિંધનારો છે, હૃદયના વિચારોને, ભાવનાઓને આ વચન તારકે છે. વચનથી પ્રતિપાલન કરો. અધ્યક્ષનું કામ ફરજ પડ્યાથી નહીં. અગર તમે અધ્યક્ષ છો, અધ્યક્ષનું કામ ફરજ પડ્યાથી નહીં, ફરજિયાત નહીં, પણ ખુશીથી પ્રભુનું કામ કરો. ફરજિયાત નહીં. અધ્યક્ષનું કામ છે. દેવે તમને કામ સોંપ્યું છે. તમે નાનું મોટું કામ કરો છો. અગર કોઈને ચર્ચમાં કોઈક તો પથારી પાડવાનું કામ કરતું હોય, તો કોઈકને ખુરશી મૂકવાનું કામ હોય, તો કોઈકને જમવાનું બનાવવાનું કામ સોંપેલું હોય. આપણા ઘરની અંદર માની લો કે તમારી પોતાની પત્ની છે, તો તેઓ શું કરે? રસોડાનું કામ, જેનો વિષય છે તે પ્રમાણે કામ સોંપે છે, કરે છે, અને તે તેનો વિષય બની ગયો છે. એક પ્રકારની સેવા છે. મંડળીની અંદર કોઈક સ્તુતિ કરે છે, કોઈ આરાધના કરે છે, કોઈ વચનની સેવકાઈ કરે છે. દરેકને પ્રભુએ જુદું જુદું કામ આપ્યું છે. તો લખેલું છે, અધ્યક્ષનું કામ ફરજ પડ્યાથી નહીં, પણ ખુશીથી કરો. આગળ, નીચ લોભને સારું નહીં. બધા હાથ ઊંચા કરીને બોલીએ હાલેલુયા. કોઈ કહે કે નીચલા લોભના, એમ કે તો કેવું લાગે? નીચ એટલે કે આ નીચ માણસ છે, એ લોભ્યો છે, આ સેવક લોભ્યો છે.
નીચ લોભનું કહી દે તો કેવું લાગે? પ્રભુએ કીધું નીચ લોભને સારું નહીં. તમારી જરૂરિયાત પ્રભુ જાણે છે. સેવામાં તમે જાઓ, દેવ જાણે છે તમારી જરૂરિયાત ઈસુ પૂરી પાડશે. અને કામ કરો તો હોશથી કરો, ખુશીથી કરો, હોશથી કરો. માર્થા અને મરિયમ ઈસુને નોતરું આપવા વાળી માર્થા ઘરું કામ કરવા હોવાથી કામમાં લાગી ગઈ, અને પછી મરિયમ તો પ્રભુના ચરણમાં બેસીને તમારી જે વચન સાંભળતી હતી. તો ઈસુને જેને માર્થા કહે, ઓ પ્રભુ તને ચિંતા નથી, મારી બેને મને કામ કરવા માટે એકલી મૂકી દીધી. એને તું કે મને કામ કરવા લાગે, એને તું કે મને કામ કરવા લાગે. ઈસુએ કહ્યું, ઓ માર્થા માર્થા માર્થા, તું ઘણા કામો સંબંધી ઘેરી છે. એ જે ભાગ પસંદ કરે છે તારી પાસેથી લઈ લેવાશે. તારી બેન મરિયમે જે ભાગ પસંદ કર્યો છે એ તેની પાસેથી લઈ લેવાશે નહીં. તમે જે પ્રભુના વચનો સાંભળો છો બેસીને, તમારી પાસેથી કોઈ લઈ લેશે નહીં. તમારા સારા વિચારને કોઈ લઈ લેશે નહીં. આગળ જુઓ, કલમ 3. વળી તમને સોંપેલા ટોળા પર ધણી તરીકે નહીં. તમને જે ટોળું સોંપેલું છે, જે વિશ્વાસીઓની વચ્ચેમાં તમે પ્રચાર કરો છો, એ ધણી તરીકે નહીં, પણ તમે તે ટોળાને આદર્શરૂપ થાઓ. તમારા સદગુણ, તમારા ચરિત્ર, તમારો સ્વભાવ કેવું તમને વાંચે છે તેઓની આગળ આદર્શરૂપ થાઓ. કલમ 4. જ્યારે મુખ્ય ઘેટા પારક એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રગટ થશે ત્યારે મહિમાનો કદી પણ કરમાઈ ન જનાર મુંગટ તમને આપશે. બોલો હાથ ઊંચા કરીને હાલેલુયા. આ છે તમારી મહેનતનું પ્રતિફળ. કેવો મુંગટ આપશે? કલમને જુઓ, કેવો છે મુંગટ? કરમાઈ ન જાય. હવે કર્મા જાય એવો મુંગટ આપે ઈસુ, તો કોઈ જાય ઈસુ પાસે? करमाई नो अर्चना. मिस्त्री भैया आपकी हिंदी बाइबल में क्या लिखा है? एक वही चौथा पद में करमाई नो अर्चना मुंगट गुजराती में लिखा है. हिंदी में क्या लिखा है? हाँ, मुकुट. लेकिन कैसा मुकुट? कैसा मुकुट? दिया जाए जो मुरझाने का नहीं. हाँ, मुरझाने का नहीं. એટલે મૂર્છાકિત થઈ જાય, મુરઝાઈ જાય, કરમાઈ જાય એવો મુંગટ નહીં. ચાલો હાથ ઊંચા કરીને બોલો, મારો દેવ કદી પણ કરમાઈ નો જનાર એવો મુંગટ આપશે. હાલેલુયા. અને આપણા સરકાર તરફથી પણ છે કે હેલ્મેટ પહેરો તો પહેરવાનું. એ તો સારી બાબત કહેવાય. સારી બાબત, સુરક્ષાને આપે છે હેલ્મેટ. અને બીજી એક બાબત, અહીં કેવો મુંગટ આપશે? ઘેટા પારક પ્રગટ થશે. ઘેટાનો પારક કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એ પ્રગટ થશે ત્યારે મહિમાનો કદી પણ કરમાઈ ન જનાર મુંગટ તમને આપશે. એ મુંગટ તમને આપશે તમારી મહેનત, તમારી સેવા, તમારી પ્રાર્થના કદી વ્યર્થ જશે નહીં. તમારા આંસુ વ્યર્થ જશે નહીં. તમારી બધી જરૂરિયાત, ભૌતિક જરૂરિયાત, આત્મિક જરૂરિયાત પ્રભુ પૂરી પાડશે. કલમ 5. એ જ પ્રમાણે જુવાન સેવકો, સેવિકાઓ, તમે વડીલોને આધીન થાઓ અને તમે સઘળા એકબીજાની સેવા કરવાની સારું નમ્રતા પહેરી લો. કેમ કે દેવ ગ્રવિષ્ઠની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે. હંમેશા આપણે નાના થઈને ચાલીએ. કલમ 6. એ માટે દેવના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો કે તે તમને યોગ્ય સમયે પ્રભુ ઉચ્ચ પદવીએ મૂકશે. તમારી સેવા આગળ વધશે. પ્રભુ સેવામાં તમને આગળ લઈ જશે. તમને એ પરિસ્થિતિમાં નહીં રાખે. તમને આગળ ને આગળ દેવો લઈ જતો રહેશે. યાદ રાખો, જ્યારે તમે સેવામાં આગળ વધવા માટે પ્રયત્ન કરો ને, ત્યારે કોઈક તમને સેવા માટે અટકાવશે, તમને પાછળ પાડવા માટે પ્રયત્ન કરશે. તમે આગળ વધવાનો પ્રયત્ન કરો છો, તમને પાછળ પાડવા માટે પ્રયત્ન કરશે, તો પણ તમે લીલી જલ્દી આગળ વધતા જાઓ. પ્રભુનો આત્મા, પવિત્ર આત્મા તમને મદદ કરશે. પવિત્ર આત્મા તમને શીખવશે. બોલો હાલેલુયા. જોરમાં બોલીએ હાલેલુયા. તિમોથીનું પુસ્તક ખોલો. તિમોથી. અને તિમોથી શું કહી રહ્યો છે? તિમોથી બહુ જ સારી બાબત કહી રહ્યો છે. 3 અધ્યાય
તેની પહેલી છે, જો કોઈ માણસ અધ્યક્ષની ઈચ્છા રાખે છે તો તે ઉમદા કામની ઈચ્છા રાખે છે, એ વચન માનવા યોગ્ય છે. વચન જે પ્રભુ કહે છે એને માની લેવાનું. કલમ 2, અધ્યક્ષ તો નિર્દોષ, એક સ્ત્રીનો વર, પરહેજગાર, શુદ્ધ હૃદયનો, સુવ્યવસ્થિત, આતિથ્ય કરનાર નહીં, શીખવી શકે એવો હોવો જોઈએ. મદ્યપાન કરનાર નહીં, મારનાર નહીં, પણ સહનશીલ, કજ્જા કરનાર નહીં, પણ દ્રવ્ય લોભી પણ નહીં, પણ કલમ 4, પોતાના ઘરનાને સારી રીતે ચલાવનાર, પોતાના છોકરાને પૂર્ણ ગંભીરથી આધીન રાખનાર એવો હોવો જોઈએ. એવો હોવો જોઈએ. એ નિંદા પાત્ર ન થાય અને ફાંડામાં ન ફસાય, કલમ 7 પ્રમાણે. અને બહારના માણસોમાં એની સાખ સારી હોવી જોઈએ. આત્મિક કલમ 1 પ્રમાણે સેવકો પણ ગંભીર, એક વચનની પીનાર નહીં, નીચ લાભના લોભી નહીં. કલમ 9, વિશ્વાસી ધર્મનો મર્મ શુદ્ધ અંતકરણથી માનનાર હોવો જોઈએ. કલમ 10, તેઓની પ્રથમ પાર થવી જોઈએ, પછી જો નિર્દોષ માલુમ પડે તો તેઓ સેવકનું કામ કરે. હવે સેવિકાઓ, એ જ પ્રમાણે સેવિકાઓ ગંભીર, નિંદાખોર નહીં, પરહેજગાર અને સર્વ વાતે વિશ્વાસુ એવી સેવિકા હોવી જોઈએ. એવી સેવિકા હોવી જોઈએ. વળી સેવક એક જ સ્ત્રીનો પતિ, પોતાના છોકરાને તથા ઘરનાને સારી રીતે ચલાવનાર હોવો જોઈએ. કલમ 13, કેમ કે જેઓએ સેવકનું કામ સારી રીતે કર્યું હોય તેઓ સારી પદવી સંપાદન કરે છે તથા ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસમાં ઘણા હિંમતવાન હોય છે. તો મારા પ્રિયજનો, પવિત્ર આત્મા તમને બધું શીખવશે. પવિત્ર આત્મા તમને બધું શીખવશે. પવિત્ર આત્માની મદદ ડગલે પગલે તમને મળશે. આવો પોતાની જગ્યા પર આપણે ઊભા થઈ જઈએ અને પ્રાર્થના કરીએ. આપણે પોતાની જગ્યા પર ઊભા થઈ બંને હાથ ઊંચા કરીએ. ઓ હાલેલુયા, ઓ હાલેલુયા, ઓ હાલેલુયા. રિયા બશાંદારાવા. સ્વર્ગીય જીવનના સ્વામી ઈસુ મસીહના નામમાં ફરી એકવાર અમે તારી સાનિધ્ય આવે છે, તમારા કૃપાના સ્તરની પાસે આવે છે. મારા પ્રભુ અને મારા દેવ, જેમ કીડી સંબંધી, નાના પ્રાણી સંબંધી કહ્યું તે એકતામાં ચાલે છે, સંગઠનમાં રહે છે. અને એટલું જ નહીં, મારા પ્રભુ અને મારા દેવ, સસ્તો ખડકમાં ઘર બનાવે છે, રહેઠાણ બનાવે છે. ખડક પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે પોતે છો. અને તીર તોડા બંધ ઉડે છે અને ગરુડ રાજમહેલમાં ફરે છે. એવી રીતે તારા લોકોને પ્રભુ જેવી બળ શક્તિ આપો, એકતાનો સંગઠનમાં રહે, તારા પવિત્ર આત્માની મદદ મળે અને વડીલોના આધીનતામાં રહે અને પવિત્ર આત્માની મદદ પુષ્કળ તારા લોકોને ભરતી થઈ જાય. મારી પ્રાર્થના છે. હવે હાથ ઊંચા કરીએ અને પ્રભુની સ્તુતિ કરીએ, ધન્યવાદ આપીએ. હાલેલુયા, હાલેલુયા. દરેક સ્તુતિ કરીએ, સ્તુતિ કરીએ, સ્તુતિ કરીએ, ધન્યવાદ આપીએ. રીબા શકાલાબા, રીબા શંદાલાબા. પ્રભુ સ્પર્શ કર, પ્રભુ સ્પર્શ કર, પ્રભુ સ્પર્શ કર, પ્રભુ સ્પર્શ કર, પ્રભુ સ્પર્શ કર. એક એકને સ્પર્શ કર, એક એકના હૃદયને સ્પર્શ કર, એક એકના અંતઃકરણને સ્પર્શ કર. તારી સેવા કરવા માટે, એકતામાં રહેવા માટે, સંગઠનમાં રહેવા માટે પવિત્ર આત્માની મદદ મળે, પવિત્ર આત્માની મદદ મળે. રીબા શાબાબા શિકા તોલાબા, રીબા શંદાલાબા. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, મહિમાની યોગ્ય પરમેશ્વર, એક એકના જીવન આત્માનું સંતર ઈસુ તારું લોહી લગાવું છું. વેલકમ હોલી સ્પિરિટ, તમે કબજો કરો. તારી પાલને મહિમા આપીએ. ભાઈ શોખાલી વિખેતોરાબા, રીબા શોંડારાબા, વિખેતોરાબા, શંડારાબા, રિયાતોરાબા, શકીરિયા તોરાબા, રીબા શંડારાબા. પ્રભુ સ્પર્શ કર, એક એકના મનને સ્પર્શ કર, એક એકના હૃદયને સ્પર્શ કર, એક એકના અંતઃકરણોને સ્પર્શ કર. પ્રભુ ખડક પર તારા લોકોનું ઘર બનેલું રહે. પ્રભુ તારા લોકોને રક્ષા થાય. જુવાન સેવકો સેવકોની રક્ષા થાય. તારો સામર્થ્ય હાથ તારા લોકો પર રહે. તબદીલ કરવા નહીં જનાર એવો ગુણ તારા લોકોને તમે આપવાના છો. રીખામાં શોધારાવાળી ખતોરામાં સર્વને તારા સામર્થ્ય હાથમાં સોંપું છું. દરેકને તમે સ્પર્શ કરી બદલે આભાર. દરેકને તમે આશીષ આપી માટે આભાર. તેઓની હર જરૂરિયાત તમારા દીકરા ઈસુમાં પૂરી પાડશે. મનની શાંતિ, હૃદયમાં પણ શાંતિ. અને હવે તારા લોકો આ જગ્યા પરથી છૂટા પડશે ત્યારે ફરી પાછા ભેગા ન મળે. તારી કૃપા દ્વારા ફરી રાખે. પવિત્ર દૂતો દ્વારા રક્ષા પૂરી પાડું. સર્વને તારા સામર્થ્ય હાથમાં સમર્પિત કરું છું. હાથ ઊંચા કરીએ. હે પવિત્ર આત્મા, આવો
जाओ आओ हमारी आत्मा में बस जाओ आओ हे पवित्र आत्मा प्रभु एक एक का जीवन पवित्र आत्मा दरेक का जीवन में शांति था पवित्र दूतो सर्वोच्च सुरक्षा માટે હાજર ઈશ્વર શ્રી દરેક ને આવવા જવા માટે તમે મદદગાર છો તેવી રક્ષા કરો पवित्र दूतो रक्षा માટે હાજર ઈશ્વર શ્રી નામે દોરણ ચલાવો તથા પ્રભુ हमारा उद्धार करता प्रार्थना यीशु मारा प्रभु ना नाम मांगू છું आमेन गॉड ब्लेस यू।